શું નામ આપનું? મારું નામ હરેશભાઈ છે. હરેશભાઈ, શું કહેશો? આજે આવી કાળઝાળ ગરમી અંદર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપણે પંખો ઘરેથી લઈ આવવું પડે એવી નોબત આવી છે. હવે મારે 10 દિવસ થઈ ગયા છે એડમિટના, દાખલ થયો ને એના. અને જે ઓર્થોપેડિક મતલબ ગોળાનું ઓપરેશન કર્યું છે મારે, તો એમાં એવું છે કે ઓપરેશન કર્યું છે એટલે પેન કિલર ને દવા ને બધું આવે ખાવાની, એટલે આપણે ગરમી થાય ને ગરમી સહન થાય નહીં, એટલે માટે ઘરેથી પંખો લેવો પડ્યો મારે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે સાહેબ છે તેની ઓફિસમાં 3 એસી છે, જ્યારે દર્દીઓ માટે એક પંખાની પણ વ્યવસ્થા નથી કરી. આ ઘોર તંત્રને અને જે નિંદ્રામાં છે એ તંત્રને શું કહેશે? હવે બને એટલી તો કોશિશ તંત્રને કહેવા માંગુ છું કે આ જે બને એટલી કોશિશ કરે, પંખાની વ્યવસ્થા કરે અને પડદાની વ્યવસ્થા કરે, બને એટલી દર્દી માટે સારું એમ કે વ્યવસ્થા કરે. ખાસ કરીને મીડિયામાં સવારથી અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પડદા લગાવવાની પણ જે વાત છે કે સામે આવી છે, પડદા પણ લગાવવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલમાં, તો શું કહેશો તમે? એને લઈને કહીશ કે જે અત્યારે તમે લોકો મીડિયા લોકો આવ્યા છો એટલે આ બધા પડદા લગવા માંડ્યા છે એમ. તો અહીંયા જોજો. શું નામ આપનું? મારું નામ પ્રકાશ. ભાઈ, શું કહેશો? ખાસ કરીને આજે સિવિલ હોસ્પિટલમાં ઘરેથી પંખા લઈ આવવો પડે એવી પરિસ્થિતિ સામે આવી છે. શું આપની અપીલ છે તંત્ર પાસે? તંત્રને અપીલ એવી કરીએ કે દર્દીઓને જે મુશ્કેલી પડે છે, ખાસ કરીને જે ગરમીના હિસાબે અત્યારે જે 44 ડિગ્રી સુધી પહોંચી જાય છે, તેના હિસાબે દર્દીઓને જે ગરમીની તકલીફ થાય છે, તો પંખાની અથવા તો કોઈ કુલરની કે એસીની વ્યવસ્થા કરે તો દર્દીઓને સારું થાય છે. પડદા પણ આજે વહેલી સવારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ લગાવવામાં આવી રહ્યા છે. એ પહેલા પડદા પણ નહોતા, તો તંત્રની શું ઘોર બેદરકારી કહી શકાય? કહી શકાય, કારણ કે જે રીતે એ લોકો એસીમાં બેસે છે એ પ્રમાણે દર્દીઓનું પણ. સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં 3 એસી છે, જ્યારે દર્દીઓ જે છે તેને માટે એક પંખાની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી, તો આપ શું કહેશો? જે રીતે ઓફિસરો એસીમાં બેસે છે અને આપણા ટેક્સથી પગાર મેળવે છે, એ રીતે એ લોકોને પણ ટૂંકમાં ધ્યાન રાખવું જોઈએ કે આ પેશન્ટ છે એને પણ સુવિધા મળી રહે પૂરી.